રસોઈયો. હાય સેજલબેન, પણ એક મિનિટ, આ યુક્તિ ક્યાં ગઈ? અરે સેજલબેન આવી ગઈ. સોરી રસોઈયો. એમાં એવું હતું ને કે બહાર હું આવતી હતી ને તો મેં ફ્રેન્કી વાળા ભાઈને જોયા તો મારાથી કંટ્રોલ ના થયો. શું છે કે સ્ટ્રીટ ફૂડ મારી વીકનેસ છે ને એટલે. ના તારી વીકનેસ નહીં, ઘણા બધાની વીકનેસ હોય છે, કેમ કે સ્ટ્રીટ ફૂડ હોય જ એવું એકદમ ચટાકેદાર અને ટેસ્ટી કે વી કાન્ટ રેઝિસ્ટ. યસ, અને એમાં પણ ગરમા ગરમ સમોસા હોય, ભજીયા હોય, પાણીપુરી હોય, આ મજા પડી જાય. એકદમ સાચી વાત છે તારી. હા, પણ રસોઈયો મારો એક સવાલ છે. હા પૂછી નાખ. તારો ડેટા જરા પ્રોસેસ કર, સ્કેનિંગ કર અને મને એવું કે કેટલા લોકો મારી જેમ સ્ટ્રીટ ફૂડના રસિયા છે. મને મારા પ્રોસેસરને કામે લગાડવા દે. મારા ડેટા વાળું પ્રોસેસર એવું કહી રહ્યું છે કે લગભગ 85% લોકો સ્ટ્રીટ ફૂડના શોખીન છે. અરે વાહ, અને એ 85% માં હું તો છું જ. તમે છો? હું પણ રસોઈયો તું છે? મજાક ના કરીશ મારી જોડે. રસોઈયો તો નહીં હોય, પણ આઈ એમ શ્યોર એ 85% માં તમે તો હશો જ. અને જો નહીં હો ને તો આજની રેસીપી જોઈને તમે સ્ટ્રીટ ફૂડ રસિયા તો બની જવાના છો. બરાબર ને એકદમ સેજલબેન? સાચી વાત. તો એક કામ કરીએ, આપણી ફેમિલી આવે ને પછી તમે રેસીપી કહો. ઓકે, તો ચાલો બોલાવી લઈએ ઉર્મીબેન અને એમના પરિવારને. તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો ઉર્મીબેન? બસ મજામાં. કેવું લાગે છે આ રસોડે આવીને? એકદમ ખૂબ જ આનંદ એકદમ થઈ ગયો છે મને, કારણ કે મારું સપનું હતું કે આ રસોડે આવી રીતે આવું અને મારા ફેમિલી સાથે આવું, એટલે આજે મારું ડ્રીમ પૂરું થઈ ગયું છે. અરે વાહ, બહુ જ સરસ વાત છે. તો આ ડ્રીમ પૂરું કરવા માટે તમારી સાથે કોણ આવ્યું છે? આજે મારી સાથે આ મારો સન છે અને મારા સિસ્ટર ઇન લો છે, એટલે એ આવ્યા છે. અચ્છા, શું નામ છે તારું? કહાન રાવલ. કહાન, આને મળ્યો તું? હાય કહાન, હાય. કેવું લાગ્યું તને આજે આ રસોડે આવીને? સારું લાગે છે. મજા આવી મને મળીને? હા, મજા આવે છે. સેજલબેન, આ ફેમિલી માટે આજે શું બનાવવાના છો તમે? સૌથી પહેલા આજે એક સ્ટ્રીટ ફૂડ હું બનાવીશ અને તે લઈશું ચણાની દાળ અને કોપરાના સમોસા. એ પછી દૂધીનો ઓળો બનાવીશ અને એ પછી ચણા અને ગોળના લાડુ. તો સેજલબેન એક કામ કરીએ, ફટાફટ તમે રેસીપીઝની તૈયારી કરો. યસ, તો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો ઉર્મીબેન, સ્ટ્રીટ ફૂડ તમને કેટલું ભાવે છે? આઈ લવ સ્ટ્રીટ ફૂડ, મને બહુ જ ભાવે છે. ઓકે, એટલે હું ઘરે પણ બધું, આપણે જઈએ ક્યાંક બહાર નીકળીએ તો એવું થાય કે ખાઈ લઈએ, અને ઘરે પણ ટ્રાય કરતી હોઉં છું યસ ઘણી રેસીપી. બહાર શોપિંગ કરવા નીકળીએ કશું હોય તો પાણીપુરી તો થઈ જ જાય હે ને. અને એની સાથે સાથે બીજું શું તમને આમ બહુ જ ભાવે કે એમ એવું થાય એમ બહાર નીકળી છે તો જરાક એકાદ પ્લેટ તો ખાઈ જ લઈએ. હા, સેન્ડવિચ છે, સેવ પૂરી છે, એવી રીતે બધું અલગ અલગ ખાઈ લઉં, વડાપાઉં ને એવું. ઓ યસ. અને સમોસા કેટલા ભાવે? હા, સમોસા તો ભાવે હે ને. ઓકે, તો આજે એવા સરસ એક સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ સમોસા આપણે અત્યારે બનાવશું તમારી સાથે. ચણાની દાળ અને કોપરાના સમોસા લઈએ છીએ. સરસ, એકદમ ડિફરન્ટ છે સમોસા, આપણે જે રેગ્યુલર ખાઈએ એના કરતા એકદમ યુનિક છે. યસ. યુનિક છે, સરસ ટેસ્ટી છે અને તમારી સાથે હું બનાવીશ એટલે મને મજા પણ બહુ આવશે. તો આપણે સમોસા બનાવવાની શરૂઆત કરશું. સૌથી પહેલા આપણે સમોસા બનાવીશું, એટલે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરીશું. એ પછી સમોસા બનાવવા માટેની કણક તૈયાર કરીશું, સમોસા ભરીશું, તળીશું અને પછી ખાઈશું. બરાબર ને? અને સાથે બહુ જ બધી વાતો કરીશું. બરાબર. આમ બી મને વાતો કરવાની બહુ જ ગમે, અને પછી તમારો જેવો સાથ મળે તો સોનામાં સુગંધ પડી જાય. સાચી વાત છે. ઓકે, તો શરૂઆત કરીશું. સૌથી પહેલા સ્ટફિંગ બનાવવા માટે આપણે તેલ લઈએ છીએ, લગભગ 1 થી 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. હવે તેની અંદર જીરું લઈએ છીએ, 1 ચમચી જીરું લઈશું. જીરું ખીલે એટલે 5 ચમચી જેટલી હિંગ. આ હિંગ સ્ટ્રોંગ છે એટલે આપણે આટલી લીધી, અને આ સમોસામાં હિંગની ફ્લેવર સહેજ સરખી સરસ લાગે છે. હા, એટલે જેવી સ્ટ્રોંગ હિંગ હોય એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે. ઇન શોર્ટ, થોડી હિંગની ફ્લેવર આવવી જોઈએ. એ પછી આદુ, મરચાં અને લસણ છે, કૂટીને લીધેલા છે, એ લઈશું 1 મોટી ચમચી. મિક્સરમાં ક્રશ કરીએ અને વાટીને લઈએ, બંનેના સ્વાદમાં ફરક આવે હે ને. બરાબર છે. તમે શું વધારે પ્રિફર કરો, મિક્સરમાં ક્રશ કરવાનું કે વાટીને? નહીં, વાટીને. વાટીને. હા,
વઘારમાં જ આપણે 1 ચમચી તલ લઈએ છે, 1 ચમચી વરિયાળી લઈશું અને એ પછી 1 નંગ ડુંગળી છે ઝીણી સમારીને લીધી છે, સાંતળી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. તમે કહ્યું બહાર તો તમે સેવ પૂરી ખાઓ, પછી કંઈક વડાપાવ દાબેલી ખાઓ, પાણીપુરી ખાઈ લો, પણ ઘરે કેવી ટાઈપના સ્ટ્રીટ ફૂડ તમે બનાવો છો? ઘરે એટલે આ મેંદુ વડા બનાવું, પછી ઢોસા છે, એવું ઈડલી છે, એ બધું બનાવું રેગ્યુલરમાં. અને પછી આવી રીતે ફ્રેન્કી બનાવું ઘણી વાર. Okay. પછી સેન્ડવિચ છે આપણે બનાવીએ એવી રીતે વેજીટેબલ, પછી ગ્રીલ સેન્ડવિચ, એવી રીતે અલગ અલગ બનાવું છું. ઓકે ઓકે. અને તમારા સન કહાન, શું નામ છે? હા, કહાન. એકદમ સ્વીટ છે. તો કહાન ને આ બધું ભાવે છે? હા, ભાવે છે. હે ને? એની ડિમાન્ડ કેવી હોય વધારે? હા, એને સેન્ડવિચ ને એવું બધું ભાવે છે. પછી ફ્રેન્કી છે એવું ટિફિન બોક્સમાં પણ લઈ જાય સ્કૂલ Okay. દરમિયાન. હા, હા, તો પછી સ્કૂલમાં હીરો હશે. હા. હે ને? હા. એમ જો મારી મમ્મી આજે ફ્રેન્કી બનાવી, હા. મારી મમ્મી આજે સેન્ડવિચ બનાવી, હા. હે ને? સરસ મીડિયમ ફ્લેમ પર ડુંગળીને સાંતળી લઈએ છે. ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે તેની અંદર આપણે ચણાની દાળ લઈએ છે. ચણાની દાળને મેં સરસ 2-3 વખત પાણીથી ધોઈ અને 1 કલાક પલાળી રાખી અને પલાળ્યા પછી તેને ઉકળતા પાણીમાં બાફી લીધી છે. એવી રીતે બાફવાની કે દાળ સરસ બફાઈ જવી જોઈએ, પણ દાણો બને એટલો છૂટો રહેવો જોઈએ. કુકરમાં ઘણી વખત કરીએ ને તો થોડું લચકો થઈ હા, જાય છે, લચકો થઈ જાય. બરાબર ને? એટલે આપણે એ વાતનું ધ્યાન રાખીશું. અત્યારે આપણે આ બાફેલી દાળ 1 કપ લઈએ છે. હવે આ દાળને પણ સરસ વઘારી લઈશું. તમને ખબર છે કે હું કુકિંગ ક્યારથી કરતી થઈ? મારા મેરેજ થવાના હતા ને એના 1 મહિના પહેલાથી. હા, બાકી કિચનમાં જઈએ, આમ નાની મોટી કોઈ એક ડીશ બનાવી દઈએ, બસ, બાકી કઈ જ નહીં. એવી રીતે આમ હરતા ફરતા કુકિંગ કરેલું, પણ આમ એને સિન્સિયરલી આમ એક જોબ તરીકે જ્યારે લેવાનું હોય તો એ ટાઈમ ઓલમોસ્ટ મેરેજ વખતે જ આવ્યો હતો. તમારા કેસમાં કેવું છે? તમે ક્યારથી કુકિંગ કરતા હતા? એટલે એકચ્યુઅલી શું હતું, મારા મધર એટલે બેડ પર હતા જ્યારે, એમને બહુ હેલ્થ ખરાબ થઈ ગઈ, એટલે પછી જવાબદારી બધી અમારા માથે આવી ગઈ. Okay. એટલે હું છે, મારી સિસ્ટર છે, બંને પછી કુકિંગ મધર કહેતા જાય એ પ્રમાણે કરતા જઈએ. અચ્છા. એમ કરતા કરતા શીખી ગયા. એટલે Okay, કુકિંગ okay. સ્ટાર્ટ કરી દીધેલું, હા. નાની એજમાં જ ચાલુ કરી દીધેલું. અચ્છા, ઓકે. એટલે એક જવાબદારીના ભાગ રૂપે હા. તમે કુકિંગ કરવાની શરૂઆત શરૂઆત કરી. હા, અને આજે તમારો શોખ બની શોખ ગયો. બની ગયો. બહુ જ સરસ વાત છે. એવી કઈ વાનગી છે જે તમારા મમ્મી બનાવતા અને એક્ઝેક્ટ એવી જ વાનગી તમારી પણ બને? હા, પૂરણપોળી. એક વાત કહું તમને કે જ્યારે તમે આવી કોઈ વાનગી બનાવી અને ફેમિલી મેમ્બરને સર્વ કરો છો ને, તો મમ્મીને તો 100% ખુશી થશે, પણ 200% ખુશી પપ્પાને થાય. હા, બરાબર ને? કે બરાબર. મારી દીકરીએ અરે વાહ, આજે તો એના મમ્મી જેવી વાનગી બનાવી. હા. આમ એ જે ખુશી હોય ને, હા, ફાધર અને ડોટર એના જે રિલેશન છે ને એ બહુ જ સ્પેશિયલ સ્પેશિયલ છે. છે. હા. સાચી અને વાત ને? મારા ફાધર ની પાછી સ્પેશિયલ, એમને બહુ જ આ ડીશ સ્પેશિયલ છે એમની અચ્છા. ભાવતી વાનગી છે. શું વાત એવું છે? છે. અને કદાચ એવું પણ બનતું હશે કે તમે પરણીને સાસરે ગયા હા. અને પછી તમે જ્યારે તમારા મમ્મી પપ્પાને ઘરે ઇન્વાઇટ કરો હા. અને તેમને આવી વાનગી બનાવીને ખવડાવો તો એમને કેટલી ખુશી થાય ખુશી અંદરથી. થાય. હા. સાચી સાચી વાત વાત ને? છે. હા. હવે સ્ટફિંગ ની અંદર આપણે મસાલા કરીએ. હા. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 5 ચમચી જેટલી હળદર લઈએ છે, 5 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી ગરમ મસાલો લઈએ છે. આ બધા જ મસાલા આ રીતે દાળ સાથે સાતળવામાં લઈ લઈએ છે. મસ્ત સુગંધ આવે છે ને? હા, સરસ આવે છે. તમે જ્યારે આ પ્રકારની કોઈ વાનગી બનાવતા હો અને કહાન આમ કિચનની આસપાસ ફરકતો હોય તો એવું કે અરે વાહ મમ્મી આજે શું બનાવો છો, મસ્ત સુગંધ આવે છે ને, કે ને એવું? હા, કે છે ને. એવું જ્યારે સાંભળવા મળે ને દીકરા કે દીકરી તરફથી, હા. તો ક્યારેક આપણને મૂડ ના હોય ને હા, કુકિંગ કરવાનો, ક્યારેક હા. મૂડ ના પણ હોય તો બી મૂડ આવી જાય. મૂળ આવી હે છે. ને? સાચી વાત છે. મસાલા બધા દાળ સાથે સરસ એકરસ થઈ ગયા. તેની અંદર આપણે એક એડિશનલ ફ્લેવર આપીએ છીએ કસૂરી મેથીની. હા, બસ. કસૂરી મેથીને આ રીતે આપણે મસળીને લઈશું, 1 ચમચી લઈએ છે. કાચી કેરી છે એની ખટાશ લઈએ છે. આમચૂર પાવડર તો લીધો જ છે, હા. પણ થોડા પ્રમાણમાં કાચી કેરીની ખટાશ લઈએ છે, એટલે બંનેનું બેલેન્સ થાય એ જાળવવું જરૂરી છે. 1 નાની ચમચી. ટેસ્ટ કરીને તમે પ્લસ માઇનસ કરી શકો છો. ગેસ ઓફ કરી દઈએ.
ગેસ ઓફ કર્યા પછી તેમાં લીલું કોપરું છે એ એડ કરીશું, લગભગ 5 કપ જેટલું. મિક્સ કરીએ. દાળ અને કોપરાનું પ્રપોર્શન છે એ ખાસ જાળવવું જરૂરી છે, એ ધ્યાન રાખીશું. અહીંયા કોપરું તમે બંને ફોર્મમાં લઈ શકો. મેં આવી રીતે છીણીને લીધું છે. તમે છીણીને ન લેતા થોડુંક ગ્રાઇન્ડ કરીને Grind લેવું કરીને હોય પણ. તો પણ ચાલે. ઘરમાં જેવું ભાવતું હોય એવું હા, તમે લઈ બરાબર. શકો. સમારેલી કોથમીર લઈએ છે 5 કપ. સરસ મિક્સ કરી લઈએ. તો અત્યારે ચણાની દાળ અને કોપરાના આપણે જે સમોસા બનાવવાના છે તેનું સ્ટફિંગ બનીને તૈયાર છે તૈયાર છે. અને ઠંડુ કરવા મૂકીએ. સરસ. હવે આપણે સમોસા બનાવવા માટેનો લોટ બાંધી દઈશું. 1 કપ મેંદો લઈએ છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. 2 ચમચી તેલનું મોણ લઈએ છે. સૌથી પહેલા મોણ મિક્સ કરી લઈએ. જરૂર લાગશે તો બીજું એડ કરીશું. બરાબર, એકદમ ફરસું ઉપરનું લેયર રહે ને એ પ્રમાણે મોણ લઈશું. જો હવે આ રીતે આપણે મિક્સ કર્યું હમ. તો મુઠ્ઠી વાળીએ ને હા તો જો આવી મુઠ્ઠી રહે છે, હા ઇટ મીન્સ કે મુઠ્ઠી પડતું મોણ આપણે લઈ લીધું. લઈ લીધું છે. હા, થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈએ. આપણે સેમી સોફ્ટ કણક તૈયાર કરવાની છે, એટલે તમે બહુ જ સરળતાથી સમોસા ભરી શકો. ભરી શકાય. હા. લોટ બંધાઈને રેડી છે. સરસ. પૂરણ ઠંડુ થઈ ગયું છે, કણક પણ બંધાઈ ગઈ છે. હવે સમોસા વાળી લઈશું. હમ. વણી લઈશું. હું જ્યારે નાની હતી ને આમ રેગ્યુલર કુકિંગ ના કરું, પણ મમ્મી જ્યારે આવી રીતે સમોસા બનાવતા ને તો સમોસા ભરવાનું કામ હું કરું. હમ. પછી કચોરી બનાવે એટલે કચોરી ભરવાનું કામ હું કરું. હા. એટલે એવા નાના નાના કામ કરતા. હા. આમાં આપણે સ્ટફિંગમાં ચીઝ એડ કરી શકીએ. હા, લેવાય ને. મારા હા. સનને એટલે ચીઝ બહુ ભાવે છે, હા, લેવાય એટલે લેવાય. સ્ટફિંગમાં થોડું ચીઝ ગ્રેટ કરીને લઈ શકીએ. હા, સરસ લાગે. હા. કેમ કે આ સમોસા આપણે ડ્રાય સમોસા નથી બનાવ્યા, હા. બીકોઝ એની અંદર લીલું કોપરું છે. હા, લીલું એટલે કોપરું છે. વધારે સમય રહી શકે એવા નથી. નથી. હા. તાજા જ બનાવીને હા, ખાવાના છે. હા, હા, તો regular તમે માં. યસ ચીઝ લઈ શકો. ઓકે. કટ આપી દઈએ હા. અને હવે સમોસા ભરી લઈશું. પાણી લગાવી અને સીલ કરવાનું, હા. એટલે ખુલી ના જાય. ખુલી ના જાય. અને ચીઝ તમે અંદર ફીલ કરો ને હમ. ત્યારે તો બહુ જ ધ્યાન રાખવાનું કે બિલકુલ સમોસા ખુલે નહીં. હા. નહીં તો ચીઝ મેલ્ટ થઈને બહાર નીકળે ને તો હા. પછી તેલમાં તમને તેલની અંદર જાય હા. અને તેલ ખરાબ થાય. આ રીતે સરસ પ્રેસ કરીને ભરવાના, હમ. એટલે મેક્સિમમ સ્ટફિંગ આપણે અંદર ઉમેરી શકીએ. હા. પાણી લગાડી દઈશું હમ. અને પછી આ રીતે એક ફોલ્ડ આપી હમ. અને સીલ કરી દઈએ. આ જ રીતે બધા સમોસા ભરી લઈએ. સમોસા ભરાઈને તૈયાર છે. હવે તળી લઈશું. મીડિયમ ફ્લેમ પર સરસ ફરસા થાય તેવા સમોસા તળીશું. એકદમ હાઈ ફ્લેમ પર સમોસાને તળીએ ને હા. તો લાલ પણ થઈ જાય હા. અને પોચા પડી જાય. હા. એટલે મીડિયમ ફ્લેમ પર તળવાના. એટલે તળવામાં થોડી ધીરજ રાખવાની. હા. અને ઘરે જો ગેસ્ટ આવ્યા હોય તો આવી રીતે ગરમ ગરમ બનાવીને આપણે સર્વ કરી શકીએ. હા, હા. અને જો ગેસ્ટ આવ્યા હોય અને તમને એવું લાગે કે એક સામટું હું નહીં પહોંચી વળું, હા. તો એક વખત કાચા પાકા તળીને મૂકી શકાય. હા. પછી સેકન્ડ ટાઈમ તળીએ તો સમય પણ બચી જાય બચી અને જાય, હા. ક્રિસ્પી પણ થશે. હા, ક્રિસ્પી પણ થશે. સમોસા એવું સ્ટ્રીટ ફૂડ છે કે દરેકને પસંદ જ હોય, કોઈ ના પાડી શકે એમાં. એકદમ એકદમ સાચી વાત. સમોસા તળાઈ ગયા છે, પ્લેટમાં લઈ લઈશું. જો પ્લેટમાં મૂકતા જ હા, જોઈને જ મન થઈ જાય છે ખાવાનું. હા, આમ જે રીતે આપણે મૂકીએ એના પરથી પણ આઈડિયા આવી જાય કે સરસ હા, ફરસા સરસ. થયા છે. હા, એકદમ ક્રિસ્પી બન્યા છે, હમ. જોઈને ખ્યાલ આવી જાય. હમ. સમોસા તૈયાર છે, સર્વ કરી લઈએ. હા. સમોસા સર્વ કરી દીધા છે. હવે તેની સાથે આપણે કેચઅપ સર્વ કરીશું. અને કેચઅપ લઈને હું આવી ગયો. ઓહો, થેન્ક યુ રસોઈયો. રસોઈયો આપણા માટે કેચઅપ લઈ આવ્યો હા. અને આપણે સર્વ કરી લીધું. હમ. તો રેડી છે ચણાની દાળ અને કોપરાના સમોસા. હવે તમે થોડો આરામ કરો. હું આગળની 2 વાનગીઓ તમારા માટે બનાવું
અને પછી મળીશું આપણે ડાઇનિંગ ટેબલ પર. તો દર્શક મિત્રો, તમે આજની રસોઈ ટેલ્સ જોઈ લો અને બ્રેક પછી આપણે જોઈશું આ સમોસાનો રીકેપ. મિત્રો, કોપરા પાક એ માત્ર મીઠાઈ નથી, આપણા પરંપરાગત સ્વાદ અને સંસ્કૃતિનો એક મીઠો ભાગ છે. કોપરાનો ઉપયોગ ભારતની રસોઈમાં પ્રાચીન સમયથી થતો આવ્યો છે અને ભારતમાં દક્ષિણ ભાગ અને પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં, ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં સૂકું કોપરું સરળતાથી મળતું હોવાથી કોપરા પાક જેવી વાનગીઓ ત્યાં લોકપ્રિય બની. જૂના સમયમાં ભારતીય ઘરોમાં ધાર્મિક પ્રસંગો હોય, લગ્ન પ્રસંગો હોય, કોઈ પણ શુભ પ્રસંગે કોપરામાંથી બનતી વાનગી બનાવવામાં આવતી, કેમ કે કોપરાને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તો આ કોપરા પાક વિશેની માહિતી તમને કેવી લાગી તે ચોક્કસથી અમને જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. હાઈ ટી અને સ્ટાર્ટરનું બેસ્ટ ઓપ્શન એટલે કે કોપરા ચણાની દાળના મિની સમોસા. એ તો બનાવી દીધા, હવે એનું રીકેપ પણ જોઈ લો. ચણાની દાળ અને કોપરાના સમોસા બનાવવાની રીત. સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં જીરું, હિંગ અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. હવે તેમાં તલ, વરિયાળી અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને મધ્યમ આંચ પર સાંતળો. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, આમચૂર પાવડર, ધાણો જીરું અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં કસૂરી મેથી, કાચી કેરીની પેસ્ટ, છીણેલું લીલું કોપરું અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. ગેસ બંધ કરી સ્ટફિંગને ઠંડુ થવા દો. એક બાઉલમાં 1 કપ મેંદો લો, તેમાં સ્વાદ મુજબ મીઠું અને તેલનું મોણ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ કઠણ લોટ બાંધી લો. લોટમાંથી લુવા કરી લંબ ગોળ પૂરી વણી લો. તેને વચ્ચેથી કાપીને 2 ભાગ કરો. એક ભાગને કોન જેવો આકાર આપી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરો. કિનારી પર પાણી લગાવીને સમોસાને બરાબર સીલ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તૈયાર સમોસાને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ સમોસાને કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચણાની દાળ અને કોપરાના સમોસા. રીંગણનું ભરતું તો આપણે અવારનવાર ખાતા જોઈએ છે, પણ ઉનાળામાં જો સ્પેશિયલી કોઈ ભરતું ખાવું હોય તો એ છે દૂધીનું ભરતું. તો ચાલો આ ચટપટું ભરતું બનાવવા માટે શું કરવાનું એ પણ જોઈ લઈએ. સેજલબેન, દૂધીનું ભરતું એટલે રીંગણનું ભરતું તો સાંભળ્યું છે અને ખાધું પણ છે, પણ દૂધીનું ભરતું? યસ, હા, એટલે આમ તમારા જેવા જે ઝેન્ઝી પીપલ છે ને, કે જે લોકો દૂધીનું નામ સાંભળીને આમ મોઢું બગાડે, એમના માટે જ આ રેસીપી બની છે. બરાબર, પણ ભાવશે ખરું? અરે એકદમથી ભાવશે. પછી તમારે પેલા જે રીંગણનું ભરતું સાંભળ્યું હોય કે રીંગણનું ભરતું ખાવાના શોખીન હોય ને, તો એને બાજુ પર મૂકી દેશો અને હવે દૂધીના ભરતાની ડિમાન્ડ થતી જશે. અરે વાહ, તો હું બહુ જ એક્સાઇટેડ છું. આપણે ફટાફટ સ્ટાર્ટ જ કરી દઈએ. યસ, દૂધીનું ભરતું બનાવીશું એટલે એના માટે આપણને જોઈશે દૂધી. દૂધીની પસંદગી એવી કરવાની કે તમે ગેસની ફ્લેમ પર એને પ્રોપરલી શેકી શકો. બહુ વધારે મોટી દૂધી હોય તો કદાચ કટ કરવી પડે, અને બી વગરની સરસ કૂણી દૂધી હોય એવી દૂધીનો ઉપયોગ કરવાનો. અને દૂધીને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ છીએ. ધોઈને સરસ કોરી કરીને લેવાની. ઓઇલથી ગ્રીસ કરેલું હશે ને તો એની સ્કીન કાઢવામાં થોડી સરળતા રહેશે. ઓકે, હવે ગેસ ઉપર શેકવા મૂકી દઈએ. હાઈ ફ્લેમ જ રાખશું અને તેની સાથે આપણે ભરતું બનાવવા માટે યુઝ કરીશું ટામેટા. ઓકે, લગભગ 2 ટામેટા અત્યારે લીધા છે. જરૂર પડશે તો બાકીના પછી શેકી લઈશું. ઓકે. રીંગણનું ભરતું બનાવીએ ને ત્યારે તે કદાચ જોયું હશે કે રીંગણને કટ મારી અને અંદર આપણે લસણ ભરતા હોઈએ, એટલે એનાથી એનો સ્વાદ સરસ આવે. એવું તમે દૂધીમાં પણ કરી શકો છો, પણ અત્યારે થોડુંક સિઝનને ધ્યાનમાં રાખી બહુ જ વધારે પડતો લસણનો ટેસ્ટ ને એવું આપણે નથી લેતા, એક બેલેન્સ ટેસ્ટ આપીએ છીએ. એટલે બાકી કરવું હોય તો આ જ પ્રોસેસ તમે દૂધીમાં પણ કરી શકો છો. થોડું ફેરવતા રહીશું. એટલે રીંગણ કરતા દૂધી વધારે પાણી છોડે ને? હા, પાણી છોડે. તો આ કુક કરતી વખતે પણ એ વસ્તુ ધ્યાન રાખવાની. થોડી ફાટે તો મે બી અંદરથી પાણી થોડું છૂટે પણ ખરું. તું જોશે કે સમર સિઝનમાં મેક્સિમમ જે જ્યુસી વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ હોય એનો ઉપયોગ આપણે વધારે કરતા હોઈએ છીએ, બીકોઝ એ આપણા બોડીને હાઇડ્રેટેડ રાખે છે. આવી આખી કાળી થઈ જાય દૂધી એવી જ શેકવાની, નહીં તો અંદરથી કચાશ રહે. ઓકે. અને ફ્લેવર તો જ આવશે. હા,
ટામેટા શેકાઈ ગયા છે એ લઈ લઈશું. થોડા કાચા પાકા રે, બાકીનું સાતળવામાં કૂક થઈ જશે. ઓકે. આવી રીતે ટામેટા દૂધી રોસ્ટ થાય ને તો બહુ જ સરસ સુગંધ આવે. હા. આઈ થિંક હજી હું એકાદ ટામેટું બીજું લઈ લઉં. સેજ પ્રિક કરતા જઈશું. જો Okay. હું પ્રિક કરું છું ને એના પરથી મને અંદાજ આવી રહ્યો છે કે ઓલમોસ્ટ 60% દૂધી કુક થઈ ગઈ છે. ઓકે. આના બે રીઝન છે. કુક થઈ ગઈ છે કે નહીં એ પણ ચેક કરવા મળશે, અને અંદર હીટ બી જશે એટલે એનાથી કુકિંગ પ્રોસેસ પણ ફાસ્ટ થશે. ઓકે. દૂધી સરસ શેકાઈ ગઈ છે, ટામેટું પણ શેકાઈ ગયું છે. હવે હું આવી રીતે નાઇફ ઇન્સર્ટ કરું છું ને તો બહુ સ્મૂધલી અંદર જતું રહે છે, એટલે આપણને આઈડિયા આવી જ જાય કે દૂધી સરસ શેકાઈ ગઈ છે, અંદરથી ચડી ગઈ છે. ગેસ ઓફ કરી દઈએ, ટામેટું કાઢી લઈશું. અને હવે આપણે શું કરીએ છીએ, દૂધીને આવી રીતે પાણીમાં મૂકી દઈશું. ઓકે. એવું કરીશું ને તો એની સ્કિન જલ્દીથી રિમૂવ થઈ જશે. ઓકે. આ રીતે ચપ્પાથી થોડું થોડું ઘસતા જઈ અને જે બને એટલી જે બ્લેક સ્કિન છે એને આપણે કાઢવા ટ્રાય કરીશું. ઓકે. પાતળી સ્કિન હોય અને કૂણી દૂધી હોય ને એટલે એકદમથી બધી તો નહીં જાય, ઓકે. પણ ઓલમોસ્ટ આપણે એની સ્કિન કાઢી દઈશું. હા. જો તું જોઈ શકે છે કે ઇઝીલી પાણીની અંદર જતી રહે છે. હા. દૂધી શેકાઈને તૈયાર છે અને બને ત્યાં સુધી મેક્સિમમ સ્કિન એની રિમૂવ કરી દીધી, અને થોડો પોષણ તો આવો રવા દેવાનો તો જ ખાવાની મજા આવે. ઓકે. એને હમણાં સાઈડમાં મૂકી દઈએ અને આગળની પ્રોસેસ કરીએ છીએ. સૌથી પહેલા આપણે મરચા, આદુ અને લસણ લીધા છે. 1 નંગ લીલું મરચું છે, એક મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો છે અને 8 થી 9 કળી લસણની છે. ઓકે. વાટી લઈશું. પ્રોપર પેસ્ટ નથી લેતા ને? હા, આવી રીતે વાટીને લઈશું. આનો જે સ્વાદ આવશે ને એ તો ગજબ સ્વાદ આવશે. વાટીને જ લેવાનું, પેસ્ટ કરીને નહીં લેવાનું. આદુ, મરચા અને લસણ સરસ પીસી લીધા છે. હવે સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. ઓકે. સૌથી પહેલા તેલ લઈએ છે. લગભગ 4 ચમચી જેટલું તેલ લઈશું. ઓકે. આને પણ રોટલા સાથે ખવાય? હા, મકાઈનો રોટલો, બાજરીનો. બાજરી તો જો કે ઉનાળામાં અવોઇડ કરતા હોઈએ. ના, તમે ઉનાળુ બાજરી ખાઈ શકો છો. Okay. બાજરી માટે એવું મીથ છે, તમે 12 મહિના બાજરી ખાઈ શકો છો. Okay. હા, એટલે બાજરીના રોટલા સાથે, મકાઈના રોટલા સાથે, જુવારના રોટલા સાથે, રોટલી, ભાખરી, પરાઠા, જે ઓપ્શન અવેલેબલ હોય તે. 1 ચમચી જીરું લઈએ છે. ઓકે. જીરું ખીલે એટલે 5 ચમચી જેટલી હિંગ લઈશું. ઓકે. એ પછી વાટેલા આદુ, મરચા અને લસણ છે તે લઈએ. મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું. ઓકે. આ આપણે જે ઓળો બનાવીશું ને એમાં બહુ મિનિમમ ઇન્ગ્રેડિયન્ટ યુઝ થાય છે, પણ પ્રોપર વે થી કામ કરવાનું છે. ઓકે. હવે 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એ લઈએ. જે ટામેટા આપણે શેકેલા હતા તે લઈ લઈશું. એને થોડા રફલી ચોપ કરી લઈએ. હા. એની સ્કિન કાઢી દીધી છે. ટામેટા જે આવી રીતે શેકાશે ને એ થોડા કાચા પાકા શેકાશે, એટલે એમ સાધારણ કચાશ હોય, થોડા ચડી ગયેલા હોય, એનું ટેક્સચર એવું રહેશે. અને બને ને તો થોડા મીડિયમ સાઈઝના લેવા. જ્યારે આવી રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર ટામેટા શેકતા હોઈએ ને, બહુ જ મોટા હોય ને તો અંદરથી થોડી કચાશ રહે. ઓકે. મીડિયમ સાઈઝ હોય તો જલ્દી કુક થઈ જાય. જો આ રીતે ટામેટાને ચોપ કરી લીધા. ઓકે. અને હવે પેનમાં લઈ લઈશું. આ શેકેલા ટામેટા જ્યારે આવી રીતે વઘારમાં આવશે અને એની અંદર મસાલા પડશે ને તો એટલો સરસ ટેસ્ટ લાગે ને, બહુ જ સરસ. એકદમ મેં તને કહ્યું ને કે મિનિમમ ઇન્ગ્રેડિયન્ટ આપણે યુઝ કરીએ છીએ. બધા જ હેન્ડી અવેલેબલ હોય જ ઘરમાં. આમ હમણાં તમે વાનગી જોઈ અને કલાકમાં બની જાય. યસ. બપોરે જોયું ને સાંજે જમણવારમાં ઓળો. યસ યસ. એ બી દૂધીનો ઓળો. હા. હવે આપણે બધા મસાલા કરી લઈએ. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી ગરમ મસાલો. મીડિયમ ફ્લેમ પર સાંતળીશું. હા. આ બાજુ ગ્રેવી સંતળાય ત્યાં સુધી દૂધીને કટ કરી લઈએ. ઓકે. દૂધી સરસ કૂણી લેવાની. કૂણી દૂધી હશે ને તો બહુ જ સરસ આમ ઇઝીલી ચડી જશે. જો હા, આ કેવી ચડી ગઈ છે, બિલકુલ કચાશ નથી લાગતી. અને કદાચ થોડું ઘણું કાચું પાકું રહી પણ ગયું હોય
તો આપણે શાક ચડાવીશું ને હા એની અંદર મિક્સ થઈ એટલે આવી જશે, બેલેન્સ થઈ જશે. ઓકે રફલી કટ જ કરી હા, રફલી કટ કરી અને પછી પેનમાં જ એને મેશ કરીશું. એટલે સપોઝ સહેજ કચાશ રહી ગઈ હોય તો થોડી ચડી જાય અને પછી મેશ કરીએ ને તો ઇઝીલી મેશ થઈ જાય. ઓકે આ રીતે રફલી જેટલું ચોપ કરીશું ફાઇન એટલું તમને મેશ કરવામાં સરળતા રહે. ઓકે હવે દૂધીને પેનમાં લઈ લઈશું. આપણે જ્યારે રીંગણનો ઓળો બનાવીએ ત્યારે એવું ધ્યાન રાખીએ છીએ કે રીંગણ એકદમ સરસ સારી ક્વોલિટીના લઈએ હા કે સરસ મીઠાશ પણ લાગે ઓળામાં. તો એ જ લોજિક આપણે આમાં પણ યુઝ કરવાનું છે. Okay. દૂધી સરસ કૂણી જોઈને લેવાની, બી વગરની લેવાની. તો દૂધીનો ઓળો બહુ જ સરસ લાગશે. ઓકે તો આમાં પણ થોડી મીઠાશ તો આવશે ને? હા હા, દૂધીની જે નેચરલ મીઠાશ હશે એ રહેશે. હવે આપણે એને મેશ કરતા જઈશું. હા. જો આપણે આવી રીતે એક વખત તેને સ્મેશરથી સ્મેશ કર્યું. હમ. થોડું પાણી લઈશું, ઓકે 5 કપ જેટલું પાણી લીધું. એની પ્રોસેસમાં પ્રોપર ધ્યાન આપ્યું હોય તો આ જલ્દી બની જાય ને? યસ. હા, હવે આપણે ઢાંકીને લગભગ 5-1 મિનિટ થવા દઈશું. ઓકે એટલે સાધારણ દૂધીની અંદર જે કચાશ રહી ગઈ હોય એ કચાશ દૂર થઈ જાય અને મસાલાનું એકદમ સરસ બ્લેન્ડિંગ થઈ જાય. ઓકે હા હા, મસ્ત સુગંધ આવે છે. જોઈ એકચ્યુઅલી લઈશું. મારાથી પણ વેટ નથી થતો. જો હવે આ દૂધીમાં જે બાકીનો પોષણ હતો એ સરસ એકદમ એક રસ થઈ ગઈ દૂધી અને આપણે ફરીથી એને આ રીતે મેશ કરી લીધું. ઓકે જો હવે તું જોઈ શકે છે કે એકદમ મેશી લુક થઈ હા. ગઈ. બરાબર, કમ્પ્લીટલી અત્યારે આપણો દૂધીનો ઓળો રેડી થઈ ગયો છે. ફટાફટ સર્વ કરો. હા યસ યસ. અને હવે તને કોઈ પણ એંગલ થી અંદર દૂધી ઉમેરી હોય એવું લાગે છે? ના નહીં ને? ચાલ એકદમ જલ્દી સર્વ કરી લઈશું. થોડી કોથમીર ઉમેરી દઈએ, 1-2 ચમચી જેટલી મિક્સ કરી લઈએ, સર્વ કરી લઈશું. ઉપરથી થોડી કોથમીર લઈએ. તો આ ઉનાળાની સિઝનમાં જો તારા ઘરમાં આ દૂધીનો ઓળો ન બન્યો ને તો કંઈક મિસિંગ 100% લાગશે. પણ હવે નહીં લાગે. હું મમ્મીને કહીશ કે હવે આજ બનાવી આપણે. યસ, આપણે હા ટુગેધર. હા 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 ટુગેધર. એકલી મમ્મી નહીં, હું પણ કરીશ. યસ. તો રેડી છે દૂધીનો ઓળો. ઓકે દૂધીનું રૂટીન શાક બનાવીને કંટાળી ગયા છો અને તમારા ઘરે પણ બધાને દૂધી નથી ભાવતી તો ફટાફટ આ દૂધીનું ભરતું તમે ચોક્કસથી ટ્રાય કરજો. એનો રીકેપ જોવાનો છે ને? રીકેપ જોઈશું પણ એના પહેલા જોઈ લો મેજિક મંત્ર. હેલો ફ્રેન્ડ્સ, હું રીટા મોદી કેનેડાથી. શું તમારા ઢોસા લોઢી પર ચોંટી જાય છે, લોચો થઈ જાય છે? તો હું લઈને આવી છું આપના માટે એક મેજિક મંત્ર. ખીરું હંમેશા નોર્મલ ટેમ્પરેચર વાળું જ લેવું. ખીરામાં ક્યારેય ફ્રીજનું ઠંડુ પાણી ન નાખવું. જ્યારે ઢોસા બનાવવાના હોય અને તવી ગરમ કરો એ વખતે ડુંગળીના એક ટુકડાને તેલમાં ડુબાડીને તવી પર ઘસો. ડુંગળીમાં રહેલું નેચરલ સલ્ફર નોનસ્ટિક લેયર બનાવી દેશે, જેથી તમારા ઢોસા આસાનીથી ઉખડશે. તવાનું તાપમાન જાળવવું ખૂબ જ જરૂરી છે. જો તવો ગરમ હશે તો ખીરું ફેલાવવામાં તકલીફ પડશે. માટે તવા પર પાણીના છાંટા નાખો અને સુતરાઉ કપડાથી લૂછી લો, જેથી તમારો તવો સેટ થઈ જશે. અને જો તમે લોખંડનો તવો વાપરતા હો તો 5 થી 6 કલાક પહેલા તમારે તેલ લગાવીને મૂકી રાખવું, જેથી તમારો તવો સેટ થઈ જશે. આટલું ટ્રાય કરશો તો તમારા ઢોસા પણ પ્રોફેશનલ શેફ જેવા ચોક્કસ બનશે. મેજિક મંત્ર તો જોઈ લીધો, નવી ટીપ પણ લઈ લીધી. રીકેપ જોવાનો છે એ જોઈશું નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મેજિક મંત્ર તો જોઈ લીધો, હવે આના રીકેપ જોવાની રાહ છે ને? તો ફટાફટ રીકેપ જોઈ લો. દૂધીનું ભરથું બનાવવાની રીત. સૌ પ્રથમ દૂધીને ધોઈને કોરી કરી લો અને તેના પર થોડું તેલ લગાવી તેને ગ્રીસ કરી લો. હવે ગેસ ચાલુ કરી તેના પર જાળી મૂકો અને દૂધીને શેકવા માટે મૂકો. તેની સાથે ટામેટા પણ શેકવા માટે મૂકો. દૂધી અને ટામેટાને ફેરવતા રહીને ચારે બાજુથી સરખી રીતે શેકી લો, જ્યાં સુધી તેની છાલ કાળી ન થઈ જાય.
દૂધી બરાબર શેકાઈ જાય એટલે તેને પાણી ભરેલા વાસણમાં મૂકો, જેથી તેની છાલ સરળતાથી નીકળી જાય. ચપ્પુની મદદથી ઉપરની કાળી છાલ કાઢી લો. શેકાયેલા ટામેટાની પણ સ્કિન કાઢીને તેને રફલી સમારી લો. આદુ, લસણ અને લીલા મરચાંને ખલમાં અધકચરા વાટી લો. એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું તથા હિંગ ઉમેરીને વઘાર કરો. વઘારમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલા શેકાયેલા ટામેટાં ઉમેરો અને તેને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરીને બરાબર સાતળો. શેકાયેલી દૂધીને નાના ટુકડામાં સમારીને મસાલામાં ઉમેરો અને તેને મેશરની મદદથી બરાબર મેશ કરી લો. થોડું પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી મધ્યમ આંચ પર થવા દો, જેથી બધા મસાલા દૂધીમાં ભળી જાય. છેલ્લે કોથમીર ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે દૂધીનું ભરથું. તો હવે આપણે શરૂ કરીએ છીએ શેફ સ્પેશિયલ રેસીપી, અને જ્યાં હું બનાવવાની છું ચણા અને ગોળના લાડુ. ચણા અને ગોળનું જે કોમ્બિનેશન છે એ એવર ગ્રીન છે, એવર હિટ છે, અને આપણે વર્ષોથી આપણા દાદી, નાની, આપણા મમ્મી પપ્પાને આ કોમ્બિનેશનમાં ચણા અને ગોળ ખાતા જોયા છે. કેમ કે ચણાને આપણે પ્રોટીન રીચ ફૂડ તરીકે કન્સિડર કરીએ છીએ, અને આજકાલ પ્રોટીન રીચ ફૂડ જે લોકો જીમ કરતા હોય છે, જે યંગ જનરેશન છે, કદાચ અમારી જેવી એજના પણ લોકો કે અત્યારે પ્રોટીન ઇન્ટેક વધારે લે છે જ્યારે તેમને વર્કઆઉટ કરવાનું હોય, એક્સરસાઇઝ કરવાની હોય, તો એના માટેનો બેસ્ટ સોર્સ છે ચણા. અને એની સાથે જો કોમ્બિનેશનમાં ગોળ આવે તો એનો રીચ સોર્સ ઓફ આયર્ન અને એનર્જી બૂસ્ટર આ કોમ્બિનેશન છે. તો એમાંથી જ્યારે આપણે કોઈ એક વાનગી બનાવીશું કે જે મીઠાઈના સ્વરૂપે આપણે પ્રેઝન્ટ કરીશું, તો કદાચ તેમને આ ડીશ કે આ વાનગી બોરિંગ નહીં લાગે અને ઇઝીલી એ લોકો હેપીલી એને એન્જોય કરી શકશે. તો શરૂ કરીએ છીએ ચણા અને ગોળના લાડુ. હવે ચણા અને ગોળના લાડુ બનાવવા માટે આપણને જોઈશે શેકેલા ચણા અને ગોળ. ગોળમાં અત્યારે આપણે દેશી ગોળનો ઓપ્શન લીધો છે, બીકોઝ આ રેસીપીને આપણે બને એટલી હેલ્ધી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો શરૂ કરીશું. હવે આપણે લાડુ બનાવીએ છીએ તો એને વધારે થોડું રીચ બનાવીશું, વધારે ફ્લેવરફુલ બનાવીશું, જેના માટે આપણે બદામ અને કાજુ એનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે બદામ અને કાજુને 1 by 1 રોસ્ટ કરી લઈએ છીએ. લગભગ આપણે 15 નંગ જેટલી બદામ લીધી છે અને તેને ડ્રાય રોસ્ટ કરીએ છીએ. બદામની અંદર omega-3 નું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં રહેલું છે, એટલે આપણે અત્યારે પ્રોટીનની સાથે આ લાડુની અંદર omega-3 છે એનું ન્યુટ્રિશન પણ એડ કરી રહ્યા છે. બધાને ખબર છે કે બદામને જ્યારે આપણે રો ફોર્મમાં નહીં પણ ઓવરનાઇટ પલાળી અને પછી ખાઈએ છીએ તો એ વધારે હેલ્ધી છે, એ વધારે ન્યુટ્રિશિયસ છે. હવે બદામ રોસ્ટ થઈ ગઈ છે, એ પછી તેમાં કાજુ એડ કરીએ છીએ. તો કેશ્યુનટને આપણે પછીથી એડ કરવાના રહેશે. સેમ પ્રપોર્શન લીધું છે, 10-15 નંગ તમે લઈ શકો છો. બદામ કાજુનું પ્રમાણ તમે તમારી અનુકૂળતા પ્રમાણે થોડું ઉપર નીચે કરી શકો છો. રોસ્ટ કરવા જરૂરી છે, એનાથી એક સરસ ક્રંચ આવશે જ્યારે તમે આ લાડુ ખાશો ત્યારે. ઘીની અંદર ન શેકવાનું રીઝન એ છે કે ઘણી વખત ક્રશ કરવામાં પ્રોપર ક્રશ નથી થતું, સો આપણે એને ડ્રાય રોસ્ટ એટલા માટે કરી રહ્યા છે. બદામ અને કાજુ પ્રોપર રોસ્ટ થઈ ગયા છે, તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે એ જ પેનની અંદર આપણે ચણાને શેકી લઈશું. ચણા ઓલરેડી શેકેલા છે, પણ તેની અંદરની હવા કાઢવા માટે આપણે તેને ફરીથી થોડા રોસ્ટ કરી લઈએ છીએ. લગભગ 2 કપ ચણા લઈએ છીએ અને સાધારણ શેકી લઈએ છીએ, કેમ કે ચણા ઓલરેડી શેકેલા જ છે. ચણા પ્રોપર શેકાઈ ગયા છે, એને એક બાઉલમાં લઈ લઈશું. અત્યારે આપણે ચણા અને ગોળનું કોમ્બિનેશન લઈ અને લાડુ બનાવી રહ્યા છે, પણ આ લાડુ આ સિઝનમાં તમે સપ્રમાણ ખાશો તો એ એટલા જ ગુણકારી રહેશે. એવી એક માન્યતા છે કે ગોળ અને ચણા બને ત્યાં સુધી શિયાળાની સિઝનમાં ખાવા જોઈએ, પણ સમર સિઝનમાં પણ સપ્રમાણ લેવું એટલું જ જરૂરી છે. હવે બદામ, કાજુ અને ચણા તેને પ્રોપર ઠંડા થવા દઈશું. લાડુ બનાવવા માટેનું મિશ્રણ જે આપણે શેક્યું તે ઠંડુ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે સૂકા કોપરાનું છીણ છે તે ઉમેરીએ છીએ 1 ચમચી, અને હવે આ મિશ્રણને ક્રશ કરી લઈશું.
ક્રશ કરી લઈશું. ચેક કરી લઈશું. હાથમાં લેતા આમ તમને થોડોક દરદરો પાવડર ફીલ થવો જોઈએ. હવે મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું. લાડુ બનાવવાનું મિશ્રણ આપણે એક બાઉલમાં લઈ લીધું છે. હવે તેની અંદર 1 ચમચી શેકેલા તલ લઈએ છે. ઇલાયચી અને જાયફળનો પાવડર લઈશું. 1 નાની ચમચી મિક્સ કરી લઈએ. હવે તેની અંદર આપણે ઘી એડ કરીશું. ઘી હંમેશા સિઝનને અનુરૂપ એડ કરવાનું રહે. અત્યારે આ સિઝનની અંદર એક સપ્રમાણ ઘી આપણે લેવાનું, કેમ કે વધારે પડતું ઘી લઈશું તો લાડુ થોડા એસરી જાય, એટલે કે ઢીલા થઈ જાય. એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે હું એક મોટી ચમચી ઘી ગરમ કરી રહી છું, અને ઘીને સાધારણ ગરમ કરવાનું, બહુ જ ઉકળી જાય એટલે વધારે પડતું ગરમ ન થઈ જાય એનું ધ્યાન રાખીશું. મેલ્ટ કરીએ તેવું. અને આ મેં દેશી ગોળ લીધો છે, તો આ ગોળ ઓલરેડી ઢીલો જ હોય છે, એટલે હું આ મિશ્રણમાં સીધો જ ઉમેરી દઉં છું. જો તમારી પાસે બીજા કોઈ ગોળના ઓપ્શન હોય તો આપણે જેમ રેગ્યુલર લાડુમાં કરીએ છીએ એ પ્રમાણે ઘી ગરમ કરવાનું, પછી ગેસ બંધ કરી દેવાનો, તેની અંદર ગોળ ઉમેરી અને હલાવી દો. ગોળને પાવડર ફોર્મમાં રાખવો ઓલવેઝ, એટલે તરત જ મેલ્ટ થઈ જાય. પાયો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો લાડુ થોડા કડક થઈ જાય. અને પછી તરત જ ઘી અને ગોળનું મિશ્રણ આ જે ડ્રાય મિક્સચર છે તેમાં ઉમેરવાનું રહે. તો આ પ્રોસેસ પણ તમે કરી શકશો. જો અત્યારે ઘી મેલ્ટ થઈ ગયું, તરત જ મેં ગેસ બંધ કરી દીધો. ડ્રાય મિક્સચર છે તેમાં ઉમેરીશ. ગોળ લઈશું 2 મોટી ચમચી, અને હવે હાથેથી જ મિક્સ કરવાનું રહેશે. ઘી જ્યારે ગરમ થાય અને તેની અંદર જો ગોળ ઉમેરાય ને, અને એ પછી જે સુગંધ આવે, એટલે ક્યારે એવું થાય કે લાડુ ક્યારે બને અને હું મોઢામાં મૂકી દઉં. મિશ્રણ ગરમ છે એટલે ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે અગેન થોડું ઘી ઉમેરી દઈશું. બસ આ રીતે હંમેશા થોડું થોડું ઘી જ ઉમેરવાનું. ઘી સરસ અંદર મિક્સ થઈ ગયું છે, અને હવે હાથેથી આ રીતે વાળતા બાઇન્ડિંગ આવી જાય છે. અત્યારે આપણે આટલું જ ઘી લેવાનું, આનાથી વધારે ઘી બિલકુલ નથી લેતા. અને જે શેપ અને જે સાઈઝમાં તમારે લાડુ વાળવા હોય એ રીતે વાળી લેવાના. આ રીતે લાડુ વાળી લીધા છે, પ્લેટમાં મૂકતા જઈશું. અત્યારે આપણે સમર સિઝનમાં આ લાડુ બનાવી રહ્યા છે, એટલે ઘી લગભગ 2 ચમચી જેટલું આટલા મિશ્રણમાં આપણે યુઝ કર્યું. પણ જ્યારે તમે વિન્ટર સિઝનમાં આ લાડુ બનાવશો ત્યારે ઘીનું પ્રમાણ થોડું વધી જશે. તો સિઝન પ્રમાણે એ વાતનું પણ આપણે ધ્યાન રાખશું. અને તમે લોકો જ્યારે ટ્રાવેલિંગ કરતા હો તે વખતે આપણા ગુજરાતીઓ હોય એમની બેગની અંદર તો ભરી ભરીને નાસ્તા પડેલા હોય અને મીઠાઈઓ પડેલી હોય. પણ જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેમના માટે આ મીઠાઈનો ઓપ્શન કેવો રહેશે મને ચોક્કસથી જણાવજો. તો પ્લેટિંગ કરવા માટે હાઈ સોર્સ ઓફ એનર્જી અને ન્યુટ્રિશનનો ભંડાર તેવા ચણા અને ગોળના લાડુ રેડી છે. ઓહો, રસોઈયો આવી ગયો? યસ સેજલબેન, લો સર્વિંગ પ્લેટ લઈને આવી ગયો છું, તો સર્વ કરી દો. યસ, થેન્ક યુ. તો તૈયાર છે આજના આપણા ગેસ્ટ માટે એક સરસ મજાની ટ્રીટ, ચણા અને ગોળના લાડુ. તો ચાલો આનો રિકેપ તમને જોવા મળશે, બટ આફ્ટર ધ શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં સરસ મજાના ચણા અને ગોળના લાડુ બનાવ્યા. તો ચાલો હવે એનો રીકેપ પણ જોઈ લો. ચણા અને ગોળના લાડુ બનાવવાની રીત. સૌ પ્રથમ એક પેનમાં બદામને ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરો. ત્યારબાદ તેમાં કાજુ ઉમેરીને બંનેને હળવા રંગના થાય ત્યાં સુધી શેકી લો અને એક બાઉલમાં કાઢી લો. તે જ પેનમાં શેકેલા ચણાને થોડી વાર માટે ગરમ કરી લો, જેથી તેમાં રહેલો ભેજ નીકળી જાય. શેકેલા ચણા અને ડ્રાય ફ્રૂટ્સને બાઉલમાં ભેગા કરો.
હવે ચણા અને ડ્રાયફ્રૂટ્સ ઠંડા થાય એટલે તેમાં સૂકા કોપરાનું છીણ ઉમેરો. આ મિશ્રણને મિક્સર જારમાં લઈ આદગજરું ક્રશ કરી લો. આ પાવડરને એક બાઉલમાં કાઢો અને તેમાં શેકેલા તલ અને ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. એક પેનમાં ઘી ગરમ કરો. આ ગરમ ઘીને ચણાના પાવડરવાળા મિશ્રણમાં ઉમેરો. ત્યારબાદ તેમાં દેશી ગોળ ઉમેરીને હાથેથી બરાબર મિક્સ કરો. મિશ્રણ એકરસ થઈ જાય અને લાડુ વડે તેવું બાઇન્ડિંગ આવી જાય એટલે મનપસંદ સાઇઝના લાડુ વાળી લો. તો તૈયાર છે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણા અને ગોળના લાડુ. તો શરૂ કરી દઈએ રસોડાની રમત. ગેમ બહુ જ ઇઝી છે અને આ ગેમ તો રસોઈયો પણ રમવાનો છે, હે ને રસોઈયો? હા, એટલે ટ્રાય કરીશ. ઓકે, તો મેમરી ગેમ રમીએ છીએ આપણે. પણ એ ગેમમાં રસોઈને લગતી જેટલી પણ વસ્તુ છે, મસાલા છે, શાકભાજી છે, એ બધાના નામ તમે લઈ શકો છો. ચલ રસોઈયો, શરૂઆત કર. મરચું, મરચું, હળદર. મરચું, હળદર, ધાણા જીરું. જોયું? એને યાદ રાખ્યું ને હું શું બોલી? બસ એવી રીતે જ તમારે રમવાનું છે. રસોઈયો તું રમવાનો કે એમની સાથે જ રમી લઉં? ચલો હું ટ્રાય તો કરું. ઓકે, રેડી? રેડી. ચાલ રસોઈયો, સ્ટાર્ટ. મરચું, હળદર, મરચું, હળદર. મરચું, હળદર, ગરમ મસાલો. ઓકે, મરચું, હળદર, ગરમ મસાલો, હિંગ. રસોઈયો. મરચું, હળદર, ગરમ મસાલો, હિંગ અને મીઠું. મરચું, હળદર, ગરમ મસાલો, હિંગ, મીઠું અને ધાણા જીરું. ચલો તને હેલ્પ કરું છું. મરચું, હળદર, ધાણા જીરું, ના, તું શું બોલે તો? મીઠું, કહાન. રસોઈયો, આ તો આઉટ થઈ ગયો કહાન. હા, કહાન આઉટ થઈ ગયો. કઈ નહીં કહાન, હવે તમારે પિયાને ટ્રાય આપીએ આપણે. ચલો. મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, મીઠું. રસોઈયો, શું લાગે છે, સાચું બોલ્યા? ના ના, કઈ નહીં પણ મજા આવી તમને ગેમ રમીને? હા, મજા આવી. બહુ મજા પાક્કું? હા, પાક્કું. એટલે મેં તમને આટલી મહેનત એટલા માટે કરાવી કે આમ વાનગી ટેસ્ટ કરવા માટે એકદમ આમ એક્સાઇટમેન્ટ વધી જાય ને. રેડી કહાન? રેડી. રસોઈયો રેડી? રેડી રેડી. આપણી બધી જ વાનગીઓ તૈયાર છે. મહેમાનને વધારે રાહ નથી જોવડાવી, ફટાફટ બધી જ વાનગીઓ એમની પાસે લઈ જઈએ. સેજલબેન રેડી? યસ, એકદમ રેડી. રસોઈયો રેડી? એકદમ. તો આપી દો બધી ડિશિસ એને. ચાલો રસોઈયો, પહોંચી જા ફટાફટ. ચલો તો પછી. સૌથી પહેલા તો તમારી સાથે જે બનાવ્યા ચણાની દાળ અને કોપરાના સમોસા, દૂધીનો ઓળો, ચણા અને ગોળના લાડુ. સેજલબેન, હવે સર્વ પણ કરી જ દો. યસ. બધી ડિશિસ તમને સર્વ કરી લીધી છે. તો હવે ટેસ્ટ કરીને જણાવો કે તમને આજનું આ ફૂડ કેવું લાગ્યું. શ્યોર. બહુ મસ્ત છે. સરસ છે બધી વાનગી. ઓકે. બધી વાનગી. લાડુ બહુ ભાવ્યા, ચણા અને ગોળના. આ લાડુ તમારા કહાનને રોજ તમે એક ખવડાવશો ને તો સ્પોર્ટ્સમાં નંબર 1 બની જશે. હા, સાચી વાત. સાચી વાત. હે ને? પણ એની માટે તારે ટેસ્ટ કરીને કેવું પડશે તને ભાવ્યો કે નહીં લાડુ. હા. બહુ મસ્ત છે, ટોપ છે. શું વાત છે, થેન્ક યુ. એટલે હવે તારે મમ્મીને કહેવાનું હા કે મને આવા લાડુ ઘરે બનાવી દે. સારું. પિઝાનો ફ્લેવર પણ બહુ જ ફાઇન છે, એકદમ ટેસ્ટી છે. થેન્ક યુ. હવે શાક પણ ટ્રાય કરો. શાક સાથે તમે રોટી લઈ શકો છો અહીંયાથી. બધા એમને એકલું ટેસ્ટ કરીશ. હા. તારે પણ ટેસ્ટ કરવાનું છે હો શાક. બહુ જ ફાઇન છે. તો ઉર્મીબેન, ઓવરઓલ જમવાનું કેવું લાગ્યું તમને? એકદમ ટેસ્ટી ને સરસ છે, એકદમ યુનિક છે બધી ડિશિસ. એકદમ એટલે હું ઘરે જરૂરથી ટ્રાય કરીશ. બિલકુલ, પ્લીઝ એન્જોય. જો તમારા ઘરમાં પણ બાળકો રસોઈયાના પ્રેમી છે અને તમને પણ રસોઈનો બહુ જ શોખ છે અને આ રસોડે આવવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું? ફટાફટ તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે આના સિવાયના બાકી બધા જ એપિસોડ ગમે ત્યારે કે ટીવી પહેલા જોવા હોય તો ફટાફટ જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરી દો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 3800,
54. ઈમેલ આઈડી છે rasoishow@colors gujarati.com.